હજી એક વખત તાલીઓથી વધાવો મારો બાપ વિક્રમભાઈ આહિર, શ્રીરામ સાઉન્ડ. અને સાથે સાથે આ આપણો આનંદ છે. કદાચ કાલે પરમદી 2 મહિના પછી, વર્ષ દિવસ પછી એમ થાય કે હજી આનંદને જોવો છે, તો સાગર વિડિયો બાકોડી સુંદર મજાનું લાઈવ ટેલિકાસ્ટ છે એમની ચેનલની ઉપર. એમને પણ આખી સમગ્ર ટીમને જોરદાર તાળીઓથી વધાવો. થોડી તમામની સેવાઓ છે. આ બધા સેવા ભાવીને આપણે અહીંયાથી વંદન કરીએ છીએ. અને આહિર સમાજ મળ્યો છે એટલે મને આહિર સમાજના હવે દીકરા દીકરી છીએ એટલે કહેવાનું મન થાય. શું કહેવાય ઉસ્તાદ? ઝૂંપડામાં અમે જીવીએ તો ઝૂંપડામાં અમે જીવીએ ને પછી ભલે ને પહેરીએ આ ચીથરિયા એ પણ કોઈ દી ઝૂકીને નથી અમે જીવતા. હાર રે વાલા અમે વાડી ખમયાહી. સાહેબ દાનની બાબત હોય, કોઈ બેન દીકરીની ઇજ્જત આબરૂની બાબત હોય, ધીંગાણાની બાબત હોય, સત માર્ગે ધીંગાણું જાતું હોય, ત્યારે સાહેબ આહિર સમાજે ક્યારે પીછે હઠ નથી કરી. એ પોતાનું હોય કે પરાયું હોય, હંમેશાને માટે ગમે ધર્મનું કાર્ય થતું હોય ત્યારે હંમેશાને માટે દાન દેવામાં મોખરે હોય. એટલા માટે એ આહિરોને બિરદાવીને મારે કેવું હોય ત્યારે એ આહિર આહિર કેરું હુનર હજાર જેણે એ હીર આહિર કેરું હુનર હજાર જેણે દાનના દરિયા રે લાવ્યા રે મારા આહિરો. દરિયાને પૂર હાવા આહિરો તમે પૂર્વજોને પૂર હાવા. હે હીર આહિર કેરું હુનર હજાર જેણે હીર આહિર કેરું હુનર હજાર જેણે દાનના દરિયા રે લાવ્યા
જે મથુરાના રાજા છાસો વેજી મારા આ હીરોને ભૂલી ગયા છો મથુરાના રાજા છાસો વેજી મારા ગોવાળોને ભૂલી ગયા છો માલતીને મોલે મારા વાલા વધીને કેજો માને તો બનાવી લેજો રે હે ઓ ધાજી મારા વાલા હે વધીને કેજો ભલે મારી માવડિયું ભલે હે એક વિભાની વાડીમાં એક રતન કૂવો. હે એક વિભાની વાડીમાં એક રતન કૂવો. હે પિયા બાર બાર વેણલીએ આકળ વડરે દિયા બાર બાર વેણલીએ કચડો ભલે કચડો ભલે હા કચડો આપણે કચ્છને યાદ કરવો છે કઈ રીતે इज्जत दिन थे इज्जत मिल गए इज्जत दिन थे इज्जत मिल गए इज्जत दिन थे इज्जत मिल गए
के खराई को कोन के खराई को संगत में तू सीधो हल जमानो घाल्यो गायरो अरे संगत में तू सीधो हल जमानो घाल्यो गायरो इज्जत दिन थे इज्जत मिल दे लालच बड़ी शायारी कदे न किथे बतैया लालच बड़ी शायारी कदे न किथे बतैया वाला पण इज्जत दिन थे इज्जत मल दे इज्जत दिन थे इज्जत मिल दे इज्जत दिन थे इज्जत मिल दे कोन के खराई को कोन के खराई को संगत में तू सीधो हल जमानो घाल्यो गायरो संगत में तू सीधो हल जमानो घाल्यो गायरो आय शमरत
શાસ્ત્રીજી એવું કીધું હતું કે આ મહારાસ એ મારા માટે ગોઠવાયો, પણ ખરેખર આમ જોઈએ તો 2 દિવસ પહેલા મારે આજની તારીખ કેન્સલ થઈ હતી. આજની તારીખ 2 દિવસ પહેલા જ્યારે મને મિલનભાઈએ લખાવી તારીખ, મેં એમને પણ વાત કરી કે 2 દિવસ પહેલા મારે આ તારીખ કેન્સલ થઈ હતી. અને 2 દિવસમાં અહીંયા હમણાં જ ખજૂરિયા પ્રોગ્રામમાં આવ્યો ને તો એક દાદા મને મળ્યા. એ દાદાએ એવું કીધું મને કે જુવાન તું બહુ સારું ગાશો. મેં કીધું એમ, ભગવાનની દયા કાળિયા ઠાકરની. અને એનાથી વિશેષ એક વાત મને એવી કરી એને, મને કે અહીંયા સમૃદ્ધ ધામ મોવાણ તે જોયું? મેં કીધું દાદા વાત સાંભળી પણ કોઈથી ગયો નથી આજ દી સુધી. આ સત્ય હકીકત છે, ખોટું કોઈ ઘરની બનાવટની વાત નથી. તો મને કે ન્યાના એક ભાઈ છે ને, ઈ મને કે તને જો ભારી જાય ને મને કે તો તને ઉપાડી દે. એટલે મેં કીધું એમ તો ભગવાનની દયા આવી છે તો કોક દી ક્યાંય જવાનું થાય. ઘણા ખરા મિત્રોએ મને કીધું હતું. અને છેલ્લે અહીંયા આપણે પીએસઆઈ સાહેબ, આરટીઓ ઇન્સ્પેક્ટર, આપણે કયું ગામ? દેવસીભાઈ. હા, દેવસીભાઈના દાદા બહુ એ સંસ્કારી છે. એમને પણ અમારે બેયને વાત થઈ. મને કે એક વખત સમૃદ્ધ ધામ મને કે જાવું છે આપણે બેયને. જો કે એ દુકાળ પડ્યો તો ત્યારથી ઈ દાદા પગમાં ચપ્પલ નથી પહેરતા આજ દી સુધી. ઈ દાદાને મળી પણ મને ખૂબ આનંદ થયો. એટલે અહીંયા આવવાનું થયું એટલે સ્પેશિયલ જુલીબેને ગાયું છે. એમની રજા લઈને ફરી એક વખત હું ગાવા માંગુ છું એનું એ સોંગ. કારણ કે બધા ઘરની જેમ જ અમે બધા કલાકારોએ અહીંયા પ્રોગ્રામ આપ્યો છે. બાકી કલાકાર અત્યારે પ્રોગ્રામ આપવા જાય કે હરીફાઈમાં જાય એ ખબર નથી પડતી, પણ બધા સાથે મળી ખૂબ સુંદર મજાનો આ કાર્યક્રમ અહીંયા પીરસવાની મજા આવી છે. અને અત્રેથી આપણી વચ્ચે ઉષાબેન અખેડ પધાર્યા છે. ખાસ તાળીઓના નાદથી એમનું પણ આપણે આ સ્વાગત કરીએ છીએ. આવો પધારો બેન, જય દ્વારકાધીશ. અને ખાસ મેં અહીંયા આ જગ્યામાંથી આવવા અને એક ગીત ગાવા માટે મારી વાણીને પવિત્ર કરવી છે. જ્યારે એ સમર્થ સરકાર મારો મોટો રે ધણી, એ સમર્થ સરકાર મારો મોટો રે ધણી, રણુજાના રાય ને ખમારે ઘણી. મિલનભાઈ માટે ગાવું છે. સમર્થ સરકાર મારો મોટો રે ધણી રામા, હે સમર્થ સરકાર મારો મોટો રે ધણી, રણુજાના રાજાને ખમાયું ઘણી. જય રામદેવજી, જય રામદેવજી, જય રામદેવજી. હે મારા હિંદવા પીરને ખમાયું ઘણી. હા ઘણી. હા હાલો પાછા જમાવો, જમાવો. આ દેશી મોજ, દેશી આ દેશી મોજ, દેશી આ
જાયમું જાયમું દિન તાક દિન
ઋત આવે ન બોલીએ હાર રે તો મુજા હૈડા ફાટ મરા પણ મારી ઋતુ રે આવે ન બોલીએ હર રે તો મુજા હૈડા ફાટ મરા મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે ચોર મારું મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન મારું મન મોર બની તન ગાટ કરે મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે યો વિડા વિડા ઘર 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 કે લીલી લીલી લે બુડી રે એ લીલો લીલો ના કર વેલનો છો હે કે પ્રભુ પરોણલા રે અમારી ઘરે ઉતારા કરતા સૌ હે ઉતારો નહીં કરો રે મારી ઘરે સીતા જોવા હે કે સીતા માડી